ડુમાડ ગણપતપુરા પાટિયા પાસે ટ્રક અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત, બાઇક ચાલકનું ઘટના સ્થળે થયું મોત। વડોદરા જિલ્લાના ડુમાડ ગણપતપુરા પાટિયા પાસે આજે એક ટ્રક અને બાઇક વચ્ચે ભીષણ અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું છે। મૃતકનું નામ વલ્લભભાઈ સોમાભાઈ પટેલ હોવાનું જાણવા મળ્યું છે। તેઓ ટ્રકની અડફેટે આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને સ્થળ પર જ તેમનું મોત થયું હતું। મૃતક મૂળ સનાદરા ખેડાના રહેવાસી અને કામ અર્થે વડોદરા આવ્યા હતા। અકસ્માતની જાણ થતાં જ વડોદરા જિલ્લાના આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા। સાથે જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અકસ્માતને કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે।